તો વિડીયાની અંદર આપણે ગ્રેડિયન્ટ બેકગ્રાઉન્ડ છે એનો આપણે વિડીયો લઈને આવ્યા છે. એક કરીને તમને કલર વાવડાનો છે. તમને પસંદ આવે તો વિડીયો ડાઉનલોડ પણ કરી શકો. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરી એકવાર આવી ગયા છે અને આ વિડીયોની અંદર બિલકુલ ફ્રી બેકગ્રાઉન્ડ તમને આપવાનો છો. એ પણ ગ્રેડિયન્ટ બેકગ્રાઉન્ડ વિડીયો તમને આ ટેમ્પલેટ વિડીયો આપવાના છો. તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી જોશો એટલે કેવા છે જેમ કે બેકગ્રાઉન્ડ ગ્રેડિયન્ટ વિડીયો. તો એક કરીને તમે સ્ટેપમાં વિડીયો પણ દેખી શકો છો અને તમે આસાનીથી પણ ડાઉનલોડ કરી શકો છો. અને આ વિડીયોને તમે અંત સુધી જોશો ને એટલે તમને વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે એ વિડીયોની અંતની અંદર હું કહેવાનું છે. તો વિડીયોમાં બની રહ્યો, વિડીયોને લાઈક કરી લો. આપણે વિડીયો કરી લઈએ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો એક આ પ્રકારનો જેમ કે ગ્રેડિયન્ટ બેકગ્રાઉન્ડ વિડીયો છે અને આ વિડીયોની અંદર તમે પણ યુઝ કરી શકો છો. અને એક આવો પણ વિડીયો છે તમે જોઈ શકો છો. લીટી છે ઉપર રીતે ચાલે છે એટલે અલગ અલગ વિડીયો તમને જોવા અને વાવડી રહ્યો છો તમે જોઈ શકો છો. અને એક નેક્સ્ટમાં પણ તમે જોઈ લો આ પ્રકારનો વિડીયો છે જેમ કે આની અંદર એક અલગ પ્રકારનો જે વિડીયોની અંદર લીટી પણ નથી ચાલતી અને એની અંદરથી થોડા ટમકા પણ ચાલે છે, બરાબર. તો આને આપણે કેવી રીતે આપણે ડાઉનલોડ કરવાના છે એ પણ તમને કહી દેવાનું છે. અને ફરી એકવાર હું તમને જે મારા ડ્રાઈવરની અંદર ગૂગલની અંદર ચડાવેલા છે વિડીયો તમે જોઈ શકો છો. આટલા વિડીયો તમને જોઈ રહ્યા છે એટલે તમને ડાઉનલોડ કરવા મળશે. અને આ વિડીયોની અંદર તમે અનેક વિડીયો પણ બનાવી શકો છો. એ પણ અલગથી એ પણ હું તમને વિડીયોની અંત સુધી જોશો એટલે તમને શીખડાવી દઈશું કે વિડીયો આપણે કયા પ્રકારમાં આનો અલગ અલગ કલર કરાય. તો પહેલાં મેં તમને વાવડ્યું તો સેમ એ વિડીયો છે તમે જોઈ શકો છો. આ પ્રકારના વિડીયો છે અને તમે આ જોઈ રહ્યા છે પ્રકારનો વિડીયો છે જેમ કે આની અંદર લીટી ચાલે છે. આ પણ અલગ કલર છે. આ તમને વિડીયોની અંદર નથી વાવડ્યું. આની અંદર પણ અલગ એક ઇમોજી છે અને ટ્રાન્ઝિશન છે વિડીયોની અંદર. આ પણ તમે એકવાર જોઈ શકો છો. આની જે લીટી છે જેમ કે લેફ્ટ રાઈટ ચાલે છે તમે જોઈ શકો છો. અને આ બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે, આ બ્લુ કલરનું બેકગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો. આ વિડીયો તમે ટોટલ મારા વિડીયો તમે જોતા હશો એટલે તમે વિડીયોની અંદર શીખવા પણ મળતો હશે, બરાબર. તો આ પ્રકારના હું પણ મારા જે ડેમોની અંદર યુઝ કરીને વિડીયો રાખી શકું છું, બરાબર. આ વિડીયો છે, આ વિડીયોના અનેક કલર કરતાં મને આવડે છે અને હું તમને શીખડાવવાનો છું. તમે જો વિડીયોમાં છેલ્લે સુધી જોશો એટલે તમને શીખવાડીશ પણ 100%, બરાબર. તો ફટાફટ આ વિડીયોનો આપણે કલર ચેન્જ કરીને તમને વાવડી. તો સૌથી પહેલાં તો આપણે કાઇન માસ્ટરની અંદર જતું રહેવાનું છે. અને કાઇન માસ્ટરની અંદર જયા પછી આપણા જે વિડીયો તમને પહેલે વાવડ્યો એ વિડીયો આપણે લઈ લેવાનો છે કાઇન માસ્ટરની અંદર. તો સૌથી પહેલાં તો આપણે કાઇન માસ્ટરની અંદર આવી ગઈ છે તમે જોઈ શકો છો. જેમ કે મેં તમને પાછલા વિડીયોમાં કીધું હતું કે આ જે બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે. જેમ કે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ છે. આમાંથી એક બેકગ્રાઉન્ડ છે એનો કલર હું ચેન્જ કરી વાળું છું. બાકીના તમે કોઈ પણ બેકગ્રાઉન્ડનો કલર આવી ટાઈપે ચેન્જ કરી શકો છો, બરાબર. સૌથી પહેલાં તો આપણે કલર ફિલ્ટરની અંદર જતા રહેવાના છે. નીચેવાળા ભાગમાં જઈને જે કલરની ડ્યુરેશન છે એ તમે આગા પાછી કરશો ને એટલે કલર છે આનો અલગ અલગ થઈ જશે. હું એક કરીને સ્ટેપમાં તમને કલર બદલીને તમે જોઈ શકો છો. વિડીયોની અંદર તમે આસાનીથી તમે શીખી શકો છો. આની અંદર તમે જે પણ વિડીયો છે એક વિડીયોની અંદર તમે કામ ચલાવી શકો છો અને એક વિડીયોના તમે અનેક કલર કરી અને તમારા પોતાના વિડીયો અલગ અલગ જે વિડીયો બનાવીને વિડીયો એડિટિંગ કરી શકો છો, બરાબર. આવી ટાઈપે તમે જોઈ શકો છો. ગ્રેડિયન્ટ વિડીયો અલગ અલગ કલરથી તમારે વિડીયો બનાવવો તો અલગ અલગ કલરથી પણ બને છે. એ પણ કાઇન માસ્ટરની અંદર આસાનથી, બરાબર. તો આ પ્રકારના અલગ અલગ કલર રાખીને હું પણ મારા વિડીયોની અંદર કોઈ પણ બેકગ્રાઉન્ડ વધારે નથી રાખતો. તો રહી વાત વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે વિડીયોની અંદર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ જે મારી ચેનલમાં વિડીયો છે જેમ કે જોનો છે અને આ વિડીયો મેં એના માટે બનાવ્યો છે કે મટીરિયલ કેવી રીતે ડાઉનલોડ થાય છે, બરાબર. તો આપણા જે મટીરિયલ છે એની અંદર કોઈ પાસપોર્ટ નથી હોતો અને ડાઉનલોડ કેવી રીતે કરવાનો છે હું તમને આસાનીથી શીખડાવવાનો છું. વિડીયો તમે જોતા રહો, બરાબર. તો આ જે વિડીયોનું ટાઇટલ છે એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર. આ ટાઈપનો અને એના પછી આવી ટાઈપે પેજ ખોલાશે તમારા ફોનની અંદર અને જે ટાઇટલ છે એની અંદર ફરી એકવાર આપણે ક્લિક કરી લેવાનું છે અથવા આપણે જે વધુ લખેલું છે એની અંદર ક્લિક કરી લેવાનું છે, બરાબર. આવી ટાઈપે એટલે આખું જે ડિસ્ક્રિપ્શન છે ને એ આખો ખોલાઈ જશે અને તમે જોઈ શકો છો. જેમ કે આ વિડીયોની અંદર મેં ગ્રીન સ્ક્રીનનો જે મટીરિયલ લિંક આપ્યું છે. જેમ કે ગ્રીન સ્ક્રીન તમે આ વિડીયોની અંદર શીખ્યા હોય તો એ આપણે ગ્રીન સ્ક્રીન ડાઉનલોડ કરવું હોય તો આવી ટાઈપે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલો હોય અને આ જે બ્લુ કલરનો લિંક છે એની અંદર તમે ક્લિક કરો એટલે જે આ બેકગ્રાઉન્ડ છે તમને ડાઉનલોડ કરવા મળી જશે. એ ટાઈપે જે તમે આ વિડીયોની અંદર જે મટીરિયલ ડાઉનલોડ કરવાનું મેં કીધું જેમ કે ગ્રેડિયન્ટ બેકગ્રાઉન્ડ તો આવી ટાઈપે લિંક હશે. તમે એ લિંકની અંદર ઓકે કરશો એટલે ગ્રેડિયન્ટ બેકગ્રાઉન્ડ જેટલા પણ મેં ચડાવેલા છે એટલા તમે ડાઉનલોડ કરી શકો છો. તો આવી ટાઈપે આસાનીથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય.